વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે જીતો દ્વારા નવકાર મહામંત્રનું અનુષ્ઠાન 12,000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે। નવલખી મેદાન ખાતે આચાર્ય રત્નાચલ સુરી મહારાજ તથા પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ તથા ગોંડલ સંપ્રદાયના પ્રબોધિકાબાઈ મહાસતીજી, અનન્યાજી, શુભમજી, વિશુદ્ધિજી મહાસતીજી સહિતના સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં જીતો દ્વારા નવકાર મહામંત્રનું અનુષ્ઠાન 12,000 ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું છે। જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા, દીપ શાહ, રિષભ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નવકાર મંત્ર ગાનથી સૌને ડોલાવી દીધા હતા। જૈન વિધિકાર હિતેશભાઈ શાહે આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું। આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ તથા જીતો ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી। કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલ સુરી તથા પન્યાસ પદ્મ દર્શન વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું તથા દિલેશ મહેતાએ ગુરુવંદના કરાવી હતી। બિંદિયા શાહે નવકાર મંત્રના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો। કાર્યક્રમમાં વડોદરાના ડીસીપી પન્નાબેન મુમાયા પણ ખાસ જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ જીઓના એપેક્સ ચેરમેન ઘેવરચંદજી બોહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંગલાણં ચ સર્વેષાં પદ્મં હવૈ મંગલમ સવસાહુણમ એસો પંચનમુક્તારો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેષાં પદ્મં હવૈ મંગલમ। નમો 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 નમો। हाजी जिंदगी की शौक है। આજે વડોદરા શહેરની અંદર જીતો દ્વારા
એક સરસ મજાનો નમસ્કાર મહામંત્રનું આયોજન થયું છે નવલખી કમ્પાઉન્ડમાં. જીતો દ્વારા આખા વિશ્વમાં આજે આ જ સમયે અત્યારે જ્યારે આ નવકાર મંત્રનું સ્મરણ થઈ રહ્યું છે ત્યારે વિશ્વના 108 દેશમાં અત્યારે આનું દાન થઈ રહ્યું છે. જીતો દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે એક ટહેલ નાખવામાં આવી અને 6000 સ્થાનો, જેમાં નવલખી કમ્પાઉન્ડ એક સ્થાન છે, એવા 5999 બીજા સ્થાન છે. આવા 6000 સ્થાનો ઉપર આ નમસ્કાર મહામંત્ર. દર્શક મિત્રો, આપણે જણાવું કે નમસ્કાર મહામંત્ર એ શાશ્વત મંત્ર છે. આ 24માં છે, આવતી 24માં રહેશે અને ગઈ 24મીમાં પણ લોકોએ આજ નમસ્કાર મહામંત્ર ગણ્યો છે. આજે આ કાર્યક્રમની અંદર શિરકત કરવા માટે આચાર્ય રત્નાકર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબ, સાધુ સાધ્વી ભગવંતો, સ્થાનકવાસી સમુદાયના પણ સાધ્વીજી ભગવંતો મોટી સંખ્યામાં પધાર્યા છે. અહીંયા જે આખો કાર્યક્રમ છે એની અંદર મુખ્ય જે ગાયકો છે એવા દીપભાઈ શાહ, એવા હાર્દિકભાઈ શાહ, એવા જયેશભાઈ ચુડગર અને બાકીના જે મહાનુભાવોના સ્વરે સરસ મજાનું બધા લોકોને આ નમસ્કાર મહામંત્રનું દાન કરવામાં આવી રહ્યું છે. પન્નાબેન મુમૈયા વડોદરાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ છે, તેઓ પણ એની અંદર નમસ્કાર મહામંત્રના અનુષ્ઠાનમાં જોયા છે. પોખરાજજી દોશી જીતોના ચેરમેન છે, પ્રશાંતભાઈ શાહ એ આના અને બિંદિયાબેન એ આના કન્વીનર છે. આખી જીતો કમિટી દ્વારા સરસ મજાનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે. થોડી જ ક્ષણોની અંદર નરેન્દ્ર મોદી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી લાઈવ પ્રવચન શરૂ કરશે. એ પણ વિશ્વના 108 દેશોમાં દેખાવાનું છે, એ પણ લાઈવ થવાનું છે. હમણાં થોડી જ ક્ષણોની અંદર આ આખો કાર્યક્રમ લાઈવ થશે અને સરસ મજાના કાર્યક્રમની અંદર લોકો પોતાના આત્માને નિર્મળ બનાવે એ પ્રકારની શુભ ભાવના આમાં સમાયેલી છે. आज बहुत ही भव्य और दिव्य दिन है. नवकार महामंत्र का पूरे वर्ल्ड के अंदर ये नवकार महामंत्र का जो प्रोग्राम है वो हो रहा है. उसके लिए करोड़ों लोग देख रहे हैं और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी जुड़ रहे हैं. उनको हम बहुत बहुत बधाई देते हैं, धन्यवाद देते हैं हमारे साथ जुड़ने के लिए. धन्यवाद. एक शाश्वत मंत्र है, उसका एक एक अक्षर शाश्वत है. उसके एक एक अक्षर के ऊपर 1008 देवी देवता अधिष्ठायक बनकर रहे हुए हैं. उसके मंत्र के जाप से हमारी आदि व्याधि उपाधि सब नष्ट हो जाती है. हमारी इच्छाएं पूर्ण होती हैं, हमारी इच्छाएं उससे समाप्त हो जाती है. और उससे एक साथ में एक नवकार गिनने से 500 सागरों पम का हमारा पुण्य का बंद हो जाता है. इतनी बड़ी महत्ता इसमें रही हुई है. ये नवकार मंत्र किसने बनाया है? नवकार मंत्र शाश्वत है. शाश्वत का मतलब ये होता है हमेशा नित्य रहे, उसका कभी नाश हुआ ही नहीं है, न होने वाला है, न हुआ था. वर्तमान में भी आज भी जिंदा है, कल भी जिंदा रहेगा और तीनों लोक के अंदर ये नवकार हमेशा के लिए स्थित रूप में रहा हुआ है. किसी ने बनाया नहीं. हमारे जैनों માટે આ મહાન દિવસ છે. આજે આ મહાન દિવસમાં અમારા પૂજ્યની આચાર્ય શ્રી નયપત સુરેશ્વરજી ભારત સાહેબને કોટી કોટી વંદન કરીએ છીએ. અને આજે આ ઇન્ટરનેશનલ ડે નવકાર ડે અમે મનાવીએ છીએ. और આજે અમે બધા જૈન લોકો એકતા માટે બધા ભેગા થયા છે. એમાં વડોદરા શહેરના બધા જૈનીઓ અહીંયા આવેલા છે. અમે આ શુભકામના આપીએ છીએ કે બધા એક સૂત્ર में બંધીને બધાનો વિકાસ થાય એવી ભાવના સાથે આજે નવકાર મહામંત્રનો અમે જાપ કરીએ છીએ. શાસને નવકાર મહામંત્રનું આયોજન કરેલું છે અને અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં બધા અહીંયા આગળ હાજર રહ્યા છે. બધાને જાપ કરવામાં ખૂબ ઉત્સાહ છે અને અત્યારે હમણાં કળશ આવી રહ્યો છે અને અમે કળશનું સ્થાપન કરી અને પછી નવકાર મંત્રની શરૂઆત કરીશું. आज बहु भव्य आयोजन है. आज जीतो और सारे जैनों का एक संगठन हुआ है और 108 से ज्यादा देशों में एक साथ 108 नवकार मंत्र का चैंटिंग होने वाला है, जिसमें सारे यूथ, सारे जैनों के सारे वर्ग एक साथ जुट के हमारी जैनों की यूनिटी में आने वाले हैं.
आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब हमारे साथ वीडियो कॉन्फ्रेंसिंग में 108 से ज्यादा देशों में जुड़ेंगे और आज हम बड़ौदा में सब साथ में हैं। हम यहाँ पे 10,000 से ज्यादा तादाद में साथ में जुड़े हैं। ખરેખર વડોદરા નગરમાં જે માહોલ છવાયો છે એની કોઈ આપણે ગિનતી કરી શકીએ નહીં કે નવકાર મહામંત્રનો જે પ્રભાવ છે ખરેખર ખાલી જેનો માટે નથી, આ વિશ્વની શાંતિ માટે છે. બધા ધર્મના લોકો અને બધો માટે આ નવકાર મહામંત્ર છે અને આ નવકાર ગણવાથી આ વિશ્વ શાંતિ થશે એવી જીતો સંસ્થા અને સમસ્ત જૈન સમાજ સમજી રહ્યો છે. અને ખરેખર આ વડોદરામાં જે પબ્લિક આવી રહી છે અને જે માહોલ બન્યો છે એ અનુમોદનીય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માંગીલાલ ભંડારી, કારેલીબાગ, વડોદરા. જ્યારે વિશ્વની શાંતિ માટે આટલા મોટા પ્રમાણની અંદર અનુષ્ઠાન થતું હોય તો લાગણી કેવી હોય. જૈન સમાજ આજે વિશ્વની શાંતિ માટે આગળ આવ્યું છે એનું મને ખૂબ ગર્વ છે. અરે આજે જે વિશ્વ શાંતિ દિન નવકાર મહામંત્ર નવકાર ડે તરીકે ડિક્લેર કર્યો છે એ એક જૈન સમાજ માટે, સમગ્ર જૈન સમાજ માટે એક તો બહુ જ ગૌરવપ્રદ વાત છે. બીજી એક મારી લાગણીની ખાસ વાત કહું તો ઘરેથી નીકળતા જેટલા પણ રોડ પર જઈએ બધા વ્હાઈટ વસ્ત્રો ધારણ કરી અને રસ્તા બદલે અદભુત લાગણીની શરૂઆત તો ઘરેથી નીકળતા જ થઈ ગઈ હતી. અને આ પ્રોગ્રામ ખૂબ સુંદર અને જૈન સમગ્ર સમાજને ખૂબ યશ અપાવે એવો નીવડે. મગજ કામ નથી કરતું કે આટલો બધો રિસ્પોન્સ છે, દુનિયાભરમાં રિસ્પોન્સ છે. બસ આ રીતે આ નૌકારનું વધારે ને વધારે બધા રટન કરે અને દુનિયામાં સુખ શાંતિ બધી જગ્યાએ રહેશે. આ તો અદભુત છે અને આજે જૈન લોકોની સંખ્યા વર્લ્ડમાં તમે જોવા જાઓ તો 1 થી 2% છે અને એનું આયોજન તમે જુઓ તો અદભુત, બધાને ચકિત કરી દે એવું આયોજન છે. આ બહુ સરસ, બહુ સરસ.